શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો, આપનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર. આજની આ કહાની ખૂબ જ જ્ઞાનવર્ધક અને બોધ આપનારી છે, તો આ વાર્તાને અંત સુધી જરૂર સાંભળજો, કેમ કે અધૂરી કહાની સાંભળવાથી અધૂરું જ જ્ઞાન પ્રાપ્ત થાય છે. અને આપણે સૌ જાણીએ છીએ કે અધૂરું જ્ઞાન ક્યારેય પણ જીવનમાં કામમાં આવતું નથી અને તે હંમેશા નુકસાનકારક જ સાબિત થાય છે. તથા કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખજો, જેથી ભગવાન ભોલેનાથની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે. આ વાર્તા એક બુદ્ધિમાન સ્ત્રીની કહાની છે. કોઈ એક નગરમાં ખૂબ જ ગરીબ પતિ પત્ની રહેતા હતા. તે દરરોજ મજૂરી કરીને પોતાના પરિવારનું ભરણ પોષણ કરતા હતા. એક દિવસ તેમના દ્વાર પર 3 સાધુઓ પધાર્યા. તે સ્ત્રીનો પતિ કોઈ કામથી તેના ઘરની બહાર ગયો હતો. મહાત્માજીએ તે સ્ત્રીના ઘરે જઈને કહ્યું કે ઘરમાં કોઈ છે. તે ઘરમાંથી તે સ્ત્રી બહાર નીકળે છે અને તેને જોયું કે તેના ઘરના દ્વાર પર 3 સાધુઓ ઊભા છે. તે સ્ત્રીએ તેમને પૂછ્યું કે હું તમને નથી જાણતી કે તમે કોણ છો. અત્યારે તેમાંથી એક સાધુએ કહ્યું કે અમે 3 સાધુઓ તમારા ઘરે ભોજન કરવા માગીએ છીએ. શું તમે અમને ભોજન કરાવશો? ત્યારે તે ગરીબ સ્ત્રીએ કહ્યું કે મહાત્માજી, જરૂરથી કરાવીશ. તમે મારા ઘરની અંદર પધારો, હું તમને ભોજન કરાવીશ. ત્યારે મહાત્માજીએ પૂછ્યું કે હે દેવી, શું આ સમયે તમારા પતિદેવ ઘરમાં હાજર છે? ત્યારે તે સ્ત્રીએ કહ્યું કે ના મહાત્માજી, તે થોડીવાર પહેલાં જ કામ શોધવા માટે ઘરની બહાર નીકળી ગયા છે. ત્યારે 3 મહાત્માઓ કહે છે કે હે પુત્રી, ત્યારે તો અમે તમારા ઘરમાં પ્રવેશ નહીં કરી શકીએ, પરંતુ તું પરેશાન ના થઈશ. અમે 3 ત્યાં સુધી તારા ઘરની બહાર રાહ જોઈશું. જ્યારે તારો પતિ આવી જાય ત્યારે તું અમને અંદર બોલાવી લેજે. આ જ રીતે 3 સાધુઓ તે સ્ત્રીના ઘરની બહાર રાહ જોઈને બેસી રહ્યા. સંજોગોને લઈને તે સ્ત્રીના પતિને એ દિવસે કોઈ કામ મળ્યું નહીં, એટલા માટે તે ઘરે જલ્દીથી પાછો આવી ગયો. તે સ્ત્રીએ તે 3 સાધુઓના વિશે તેના પતિને જણાવ્યું. ઘણા સમયથી આપણા ઘરના દરવાજે 3 સાધુઓ રાહ જોઈને બેઠા છે. તે 3 સાધુઓ ભોજન કરવા માગે છે, પરંતુ તમે ઘરમાં ન હતા એટલે તે ઘરની અંદર આવ્યા નહીં. જો તમારી આજ્ઞા હોય તો હું 3 સાધુઓને ઘરમાં બોલાવી લઉં અને ભોજન કરાવી દઉં. ત્યારે તેના પતિએ કહ્યું કે એમાં શું પૂછવાની જરૂર છે, જા તેઓને બોલાવીને લઈ આવ અને ભોજન કરાવી દે. પછી તેના પતિની આજ્ઞા લઈને તે સ્ત્રી તે 3 સાધુઓને ઘરમાં બોલાવવા માટે આવી અને બોલી કે હે મહાત્મા, હવે તો મારા પતિ આવી ગયા છે, કૃપા કરીને તમે ઘરની અંદર પ્રવેશ કરો. આ સ્ત્રીની વાત સાંભળીને મહાત્માજી બોલ્યા કે હે પુત્રી, અમે 3 સાધુઓ કોઈના પણ ઘરમાં એકસાથે પ્રવેશ નથી કરતા, કેમ કે અમારા 3માં એક સાધુનું નામ ધન છે, બીજાનું નામ સિદ્ધિ છે અને ત્રીજાનું નામ પ્રેમ છે. હવે તું જઈને તારા પતિને પૂછી લે કે આ 3માંથી તે કોને પહેલાં ઘરની અંદર બોલાવવા માગશે. મિત્રો, તે સાધુઓની વાત સાંભળીને તે સ્ત્રી પોતાના પતિ પાસે ગઈ અને સાધુઓનું એક નામ ધન છે અને બીજાનું નામ સિદ્ધિ છે અને ત્રીજાનું નામ પ્રેમ છે તેવું કહેવા લાગી. તે 3 એક સાથે ઘરમાં નહીં આવી શકે એમ કહ્યું. તેમને પૂછ્યું કે સૌથી પહેલાં તમે કોને બોલાવવા માગશો? પત્નીની આ વાત સાંભળીને તે ઘણો જ પ્રસન્ન થયો અને કહ્યું કે એક કામ કરો, આપણે ખૂબ જ ગરીબ છીએ, આપણને ધનની ખૂબ જ જરૂરિયાત છે. જા સૌથી પહેલાં ધનને બોલાવી લાવ. ધન આવવાથી આપણી ગરીબી દૂર થઈ જશે, આપણે ધનવાન બની જઈશું. આજના સમયમાં કોઈ પણ વ્યક્તિ એવો નથી કે જે ધનને પામવા નથી માગતો હોય. કહેવાય છે કે દાંતના અલગ થયા પછી સાપ કશું પણ કરી શકતો નથી. જેવી રીતે મદ વિનાનો હાથી, તેવી જ રીતે ધન વગરના પુરુષ નામનો માત્ર જ પુરુષ છે.
બધા ધનથી જ બળવાન બને છે. જે ધનવાન હોય છે તે જ પંડિત ગણાય છે, તે જ મોટો વ્યક્તિ ગણાય છે. ધનથી જ મનુષ્યમાં ઉત્સાહ આવે છે. લોકોને હરાવવું અને ખૂબ જ માનથી બોલવું આ ધનનો જ પ્રતાપ છે. જેવી રીતે ગરમીથી નાના નાના જળાશયો અને નદી સુકાઈ જાય છે, એવી જ રીતે ધન વગર ઓછી બુદ્ધિવાળા બધા જ મનુષ્યની દરેક ક્રિયાઓ નષ્ટ થઈ જાય છે. ગરીબ વ્યક્તિ જો ગુણવાન હોય તો પણ લોકો તેની સામે દ્રષ્ટિ પણ નથી કરતા. જેવી રીતે સૂર્ય સમગ્ર સૃષ્ટિને પ્રકાશ આપે છે, તેવી જ રીતે લક્ષ્મી મનુષ્યના દરેક ગુણોને પ્રકાશિત કરે છે. કોઈ ગરીબ વ્યક્તિ જો ઉપકાર કરવા માટે આવ્યો હોય તો પણ લોકો તેને છોડીને ચાલ્યા જાય છે. કહેવાય છે કે દક્ષિણા વગરનો યજ્ઞ અધૂરો હોય છે, સંતાન વગર વંશ નાશ પામે છે. તેવી જ રીતે ધન વગરના મનુષ્યને મરેલો જાણવો જોઈએ. ગરીબી શરીર ધારણ કરેલા લોકો માટે સૌથી મોટું અપમાનિત દુઃખ છે. ધન વગરના થવા પર સગા વહાલાઓ પણ તે વ્યક્તિને મૃતક સમાન માને છે. ભાઈ બંધુઓ પણ તેની સાથે બેસવા પોતાનું અપમાન સમજે છે. તેના સાથેના સંબંધને છુપાવે છે, તેના શત્રુ બની જાય છે. હવે જ્યારે પતિએ ધનને બોલાવવા માટે કહ્યું, ત્યારે પત્નીએ કહ્યું કે આપણે સિદ્ધિને બોલાવી લઈએ તો, કેમ કે તેના આવવાથી આપણે કંઈ પણ કામ કરીશું તે બધા જ કામ સફળ થશે. પછી તો ધન પોતાની જાતે જ આવવા લાગશે. ફક્ત ધન જ હોય અને આપણી જોડે કોઈ આવડત ના હોય તો ધન કેટલા દિવસ ચાલશે? કહેવાય છે કે બેઠા બેઠા ખાવાથી ત્રિલોકની સંપત્તિ પણ થોડાક દિવસોની અંદર ખતમ થઈ જાય છે. જો આપણી પાસે સિદ્ધિ હશે તો આપણું દરેક કાર્ય સફળ થશે. પત્નીની વાત સાંભળીને તે પતિ બોલ્યો કે વાત તો તારી પણ સાચી છે, પરંતુ સિદ્ધિ માટે મહેનત તો કરવી જ પડે છે અને વગર મહેનતે ક્યારેય સફળતા પ્રાપ્ત નથી થતી. એટલા માટે પહેલાં તો ધનને જ બોલાવી લાવો. હવે તો પતિ ધનને બોલાવવા માગતો હતો અને તેની પત્ની સિદ્ધિને બોલાવવા માગતી હતી. આ વાતને લઈને બંને વચ્ચે ઘણા સમય સુધી દલીલો ચાલ્યા કરી અને હારીને તેઓએ નિર્ણય પર પહોંચ્યા કે આપણે ત્રણેય સાધુઓને જ પૂછી લઈએ કે ધન અને સિદ્ધિમાંથી કોણ પહેલું આવવા માગશે. હવે તે પતિ પત્ની બંને બહાર જાય છે અને તે સાધુઓને કહે છે કે અમે તો કોઈ પણ નિર્ણયો પર પહોંચી નથી શક્યા. તમારા ત્રણમાંથી જે ધન અને સિદ્ધિ છે તે બંનેમાંથી જેને પહેલાં આવવું હોય તે આવી શકે છે. તે પતિ પત્નીની વાત સાંભળીને તે ત્રણેય સાધુઓએ એકબીજાના મોં તરફ જોયું અને કશું પણ કહ્યા વગર ત્યાંથી તેઓ પાછા જવા લાગ્યા. તે ત્રણેય સાધુઓને પાછા જતા જોઈને તે સ્ત્રીએ પૂછ્યું કે અરે મહાત્માજી, તમે આ રીતે કેમ પાછા જઈ રહ્યા છો? જરા ઊભા રહો. ત્યારે ત્રણેય સાધુઓએ જવાબ આપ્યો કે પુત્રી, અમે ત્રણેય સાધુઓ આ દરેક રીતે દરેકના ઘરે જઈએ છીએ અને દરેક ઘરમાં પ્રવેશ કરવા માટેનો આ પ્રયાસ કરીએ છીએ. જે વ્યક્તિ લાલચને વશમાં થઈને ધન અને સિદ્ધિને પોતાના ઘરમાં બોલાવે છે અને પ્રેમને છોડી દે છે, ત્યારે અમે ત્રણેય તેના દ્વારથી પાછા જતા રહીએ છીએ. અને જે પોતાના ઘરમાં પ્રેમનો વાસ ઈચ્છે છે તેના ઘરમાં અમે ત્રણેય વારાફરતી પ્રવેશ કરીએ છીએ. તમારા બંનેની વચ્ચે પણ પ્રેમનો અભાવ જોવા મળ્યો. તારો પતિ ધન ઈચ્છે છે અને તું સિદ્ધિ. જ્યારે તમારા બંનેમાં જ સદ્ભાવ અને સમજણ નથી, એકબીજાની વચ્ચે પ્રેમ નથી, તો તમારા ઘરમાં ધન પણ નહીં આવે અને તમને તમારા કોઈ પણ કાર્યમાં સફળતા પણ નહીં મળે, સિદ્ધિ પણ નહીં આવે. એટલા માટે અમે અહીંથી નિરાશ થઈને જઈ રહ્યા છીએ. કહેવાય છે કે જ્યાં પ્રેમ હોય છે ત્યાં ધન અને સફળતાની કોઈ કમી નથી હોતી. તમે સોનાનો પહાડ પણ આપી દો તો પણ તેને કોઈ ખુશ નથી કરી શકતું. એકબીજા વચ્ચે પ્રેમ ના હોવાને કારણે ઘરમાં હંમેશા કલેશ જ થયા કરે છે. મનમાં અશાંતિ ફેલાયેલી રહે છે. એટલા માટે ધન હોવા છતાં પણ તેઓના મન અશાંત રહે છે.
જો મિત્રો, આશા છે કે તમને આ વાર્તા પસંદ આવી હશે તો લાઈક કરો, તમારા સગા સંબંધીઓ સાથે આ વાર્તાને શેર કરો અને ચેનલને તમે પહેલીવાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરો. જય શ્રી કૃષ્ણ.